हेलो बहनों, चलो આપણે કાંગરી તો કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે નીચે પાણી ઉતારવાનું છે। પહેલાં ક્રીમ કલર નાખવાનો, ક્રીમ કલરના પાનિયા થઈ જાય પછી લીલો કલર નાખવાનો છે। બરાબર, આવી રીતે આ પહેલાં ક્રીમ કલર નાખવાનો બધે। ક્રીમ કલર થઈ જાય આવી રીતે પછી ગ્રીન કલર આવશે। બરાબર, એટલે આપણે આ 6 પાસા નાખી, આ 1 2 3 4 5 ને 6, આ 6 ખાના છે। 6 એમાં 3 પાસા નાખેલા છે, તો આપણે એવી રીતે પાણી ઉતારી લઈએ। બરાબર, એટલે આસાનીથી શીખવાડું તો તમને સરખું આઈડિયા આવી જાય કે આ બેને કેમ કર્યું છે। બરાબર, તો ચલો બરાબર, તો આટી તો બધાયમાં ફરજિયાત લઈ જ લેવાની। આટી લઈને એટલે આપણા તોરણની શરૂઆત થાય આવી રીતે। બરાબર, એક આંટી આવી ગઈ। હવે ડાયરેક્ટ પાસો લેવાનો છે। એમાં ને એમાં છે ને આપણે આ જે ખાનું રહ્યું ને એમાં 3 પાસા નાખવાના આ ખાનામાં જ। બરાબર, તો આ 1 2 અને આ 3 પાસા થઈ ગયા ને, 1 2 ને 3, પછી એક સાંકળી, પછી આ ખાનું રહ્યું એમાં પાછા 3 પાસા, 1 2 ને આ 3, પછી એક સાંકળી, પાછા 2 પાસા, 2 પાસા અને આ એક 3 થઈ ગયા 3 પાસા, પછી એક સાંકળી। બરાબર, પાછા 1 2 અને 3, 3 પાસા થઈ ગયા। આ 4 ખાના થયા છે, 1 2 3 ને 4, આપણે આવા 6 કરવાના છે। બરાબર, એક સાંકળી, પછી 3 પાસા, થઈ ગયા 3। બરાબર, 1 2 3 4 5 ને 6 લાઈન થઈ ગઈ ને। હવે આપણે એક સાંકળી લઈ અને આમ પાછું વળી જવાનું, આગળ નહીં વધવાનું, પાછું વળી જવાનું। પછી આ ખાનું હોય ને એમાં 5 પાસા, 5 લાઈન કરવાની છે। ટૂંકમાં પાસા તો 3 નાખવાના, લાઈન 5 કરવાની છે, એટલે પાનિયા થઈ જાય। થઈ ગયા 3, પછી એક સાંકળી, પાછા 3 પાસા। મારે શું થોડીક સ્પીડ છે, રોજનું થયું એટલે પછી આપણે રોજ કામ કરતા હોય એટલે ઝડપ તો આવી જ છે, એટલે મારે થોડીક સ્પીડ છે। તમે પોઝ કરીને જોઈજો, ટ્રાય તો કરું છું, ધીમે ધીમે કરું। થઈ ગયું, આવી જ રીતે આપણે આ લાઈન આખી કમ્પ્લીટ કરવાની। પછી બીજા કોઈ તોરણનો આપણે નમૂનો નાખવો હોય, બીજા કોઈ તોરણ શીખવા હોય, પટ્ટો તો આપણે જે પહેલાં કર્યો ને એ જ પટ્ટો રાખવાનો છે।
એવો જ પટ્ટો હોય. અમુકમાં અલગ ડિઝાઇન હોય, બાકી વધારે પડતો તો પટ્ટો એ જ હોય. પછી પાનિયા આપણે આપણી રીતે અલગ અલગ ડિઝાઇનના કરવાના હોય. થઈ ગયા 5, થઈ ગયા ને 1 2 3 4 ને 5. પછી એક છેડે સાંકળી લઈ અને પાછું વળી જવાનું. પછી આ ખાના હોય એમાં પાસા નાખવાનું. તો આ 1 2 3 ને 4 ખાના છે ને, તો ચારેયમાં 3 3 પાસા નાખવાના. આમાં કોઈ ફૂલવાળા નમૂના હોય ને કોઈ નાગલાવાળા હોય, કોઈ હાંકરીવાળા હોય, બધા અલગ અલગ હોય. પણ અત્યારે જે વધારે કરતા હોય તોરણ જે નમૂનાના, એ જ આપણે કરવાના હોય. વધારે પડતા તો અત્યારે શું છોકરીઓ અહીં શેમાંથી જોઈને આપણને ફોટા નાખતી હોય. ઇન્સ્ટાગ્રામ છે કે બધી અલગ અલગ જગ્યાએથી નાખતી હોય કે બેન આવું કરી દેજો, એટલે આપણે એવું બનાવવાનું હોય. આ કાંઈ મને ફાવતું ન હોય, પણ આ સામે તમારી આવીને ઊભું રહે કે ચલો હવે આ તો કંઈક અલગ કરવાનું છે, કંઈક નવીન કરવાનું છે. આ એક નમૂનો ફાવી ગયો, પણ પછી બીજે દિવસે કંઈક અલગ આવ્યો તો હવે એ શીખવાનો. એટલે મારે શીખાઈ જાય, તમારે શીખાઈ જાય. હવે તો મારા વિડીયો રેગ્યુલર આવતા હોય એટલે આપણે એક યુટ્યુબની ફેમિલી જ કહેવાય, બરાબર. અને તમારી બેનને થોડોક સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને ખાસ તો તમારે વિડીયો કેટલા વાગે જોવો છે, કેટલા વાગે તમે ફ્રી હોય એ ટાઈમની મને કમેન્ટ કરો, એટલે મને તમને વિડીયો મોકલવાનો આઈડિયા આવે. રોજ તમને અલગ અલગ જાતના અલગ અલગ વસ્તુના વિડીયો હું મોકલતી રહીશ. તમારે કમેન્ટ કરવાની કે બેન આજે આ ગૂંથતા શીખવું છે કે ભરતા શીખવું છે કે કંઈક રૂમાલના નવીન નમૂના નાખો કે નવીન અલગ રૂમાલ છે તો એ બનાવતા શીખવાડો, તો આપણે એ કરશું. વધારે જેની કમેન્ટ હશે કે આ બનાવતા શીખવાડો, એટલે આપણે એ બનાવશું. બાકી તો થોડુંક ગૂંથતા ફાવી જાય ને આપણને, પછી સાવ સામાન્ય જ છે. આમાં કંઈ બહુ અઘરું નથી. મારા જેવા સામાન્ય વ્યક્તિને આવડે તો અત્યારની છોકરીઓ તો ભણેલી ગણેલી કેટલી હોશિયાર હોય, એને તો વાર જ ન લાગે. અને જો આપણું પાણીઓ થઈ ગયું, બરાબર. છેલ્લા એક ખાનું હતું એમાં લાસ્ટ એક હતું ને એમાં 3 પાસા નાખી દીધા. હવે એક અહીંયા સાંકળી લેવાઈ ગઈ છે, બરાબર. હવે આના છેડે એક અહીંયા આંટી લઈ અને ગાંઠ વાળી નાખવાની. આવી રીતે થઈ ગયું આ પાણીઓ પૂરું, બરાબર. પછી આ એક અહીંયા ખાનું મૂકી દેવાનું. આ ખાનું મૂકી અને પછી આમાં આંટી લેવાની. આ ખાનું મૂકી દીધું ને આપણે, આમાં ગ્રીન કલરના પાનિયા ઉતરશે. આપણે અહીંથી પાછું સ્ટાર્ટ કરવાનું. એક ખાનું મૂકી અને પાછો ક્રીમ કલરનો દોરો પોરવવાનો, આવી રીતે, હે ને. ગાંઠ વારી, બરાબર. અને જેવી રીતે આપણે પાસા નાખ્યા 1 2 3 4 5 ને 6, એવી રીતે આ 6 ખાનામાં 6 પાસા નાખવાના, બરાબર. એવી રીતે પછી 6, પછી 5, પછી 4 3 2 અને 1, એવી રીતે આપણું આ પાણી પૂરું થઈ જશે, બરાબર. થેન્ક યુ.